ગત 7 તારીખે પલસાણાના ગંગાધરા ગામે એક મારામારીની ઘટના બની હતી। બેદરકારીપૂર્વક ટ્રેક્ટર હંકારતા ઈસમને ઠપકો આપતા ટોળા સાથે આવી મારામારી કરી હતી અને 4 જેટલા લોકોને માર મારવામાં આવ્યા હતા। જો કે આજ રોજ ઈજાગ્રસ્ત પૈકીના એક વ્યક્તિનું મોત નિપજતા પરિવાર અને ગ્રામજનો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે પોલીસ દ્વારા મધ્યસ્થી કરી ન્યાયની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો। પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે ગત તારીખ 7ના રોજ મારામારીની ઘટના બની હતી। બેફામ ટ્રેક્ટર ચલાવી રહેલા રાહુલ નામના ઈસમને હસમુખ ઢોડિયા નામના વ્યક્તિએ ઠપકો આપ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ રાહુલ નામના ઈસમે ઘરે જઈને કરતા 15 થી 20 જેટલા લોકો ઠપકો આપનાર હસમુખ ઢોડિયાના ઘરે પહોંચી ગયા હતા અને હસમુખ ઢોડિયા સહિત કુલ 4 લોકોને લાકડી અને ધોકા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ રાયોટિંગ જેવી ગંભીર કલમો લગાવી ગુનો નોંધી 8 જેટલા લોકોની અટકાયત પણ કરી લીધી હતી। મારા ભાઈને ક્રૂર હત્યા કરી છે। એમણે મારા ભાઈને એટલો મારેલો છે। એ લોકો 4-5 જણા મારે છે બધાને, અને 4-5 જણા એટલા ઝપેટાએ મારેલા છે કે કોઈ ભેંસને બી નહીં મારતું હોય એટલા મારેલા છે એ લોકો 25 થી 30 જણા આવેલા છે અને અમે 4 જ જણા હતા। લેડીઝ મમ્મી અને અમારી બેન છોડાવવા વાળા હતા। જ્યાં સુધી મારા એક હત્યા એ લોકો ના થાય ત્યાં સુધી અમે મારા ભાઈને ઘરે લાવવાના નથી। 7 તારીખે એક પલસાણાના ગંગાધરા ગામે બનાવ બનેલો। એમાં રાહુલ મારું પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે લઈને જતો હતો એટલે હસમુખભાઈ ઢોડિયાએ એને ઠપકો આપેલો કે ભાઈ આવી રીતના તું ટ્રેક્ટર પૂર ઝડપે કેમ ચલાવે છે। રાહુલે ઘરે જઈને એના ઘરનાઓને વાત કરી એટલે લગભગ 15 માણસો ભેગા થઈ રાહુલને સાથે અને હસમુખભાઈના ઘરે ગયેલા અને હસમુખભાઈ અને એમની સાથે બીજા 3 જે વ્યક્તિઓ છે એમને ધોકા લાકડીથી માર મારેલો। આ તમામ હકીકતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને એમની ફરિયાદ લીધેલી। ફરિયાદ એટ્રોસિટી અને રાયોટ મુજબ અને BNS ની કલમ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરેલો। કમનસીબે હસમુખભાઈ બારડોલી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે વહેલી સવારે એમનું મોત નીપજેલું છે। એ મોતના કારણે એમના પરિવારમાં અને ગામજનોમાં સ્વાભાવિકપણે થોડા ઘેરા પ્રત્યાઘાતો પડેલા છે એટલે એમનામાં રોષ હતો। આજે ગામમાં ટોળા ભેગા થઈ ગયેલા, માણસો ભેગા થઈ ગયેલા અને એક સીસીટીવી જે ફૂટેજ છે એ જે તે વખતે વાયરલ થયેલા છે એમાંથી વધારે રોષ થયો અને લાશ લેવાની એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ લેશું નહીં। પછી અમે પોતે LCB, SOG, બારડોલી PI, બારડોલી રૂરલ PI, કડોદરા PI બધા લગભગ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને એમને આશ્વાસન આપેલું અને એમને સંપૂર્ણ ન્યાય મળે અને ન્યાયના હિતમાં અમે સંપૂર્ણ કામ કરશું એવી બાંયધરી આપતા હસમુખભાઈની લાશ લઈ અને એ લોકો અંતિમ વિધિ કરવા માટે ગયા છે અને વધારાની કલમ BNS-ની 103નો ઉમેરો કર્યો છે। 7 આરોપી જે તે વખતે પકડી લીધેલા હતા અને બાકીના જે આરોપી છે એ રાઉન્ડ અપ કરેલા છે। આગળની તપાસ એટ્રોસિટી DYSP ચલાવી રહ્યા છે। અત્યારે ગામની અંદરમાં શું સ્થિતિ છે અને કયા પ્રકારનો બંદોબસ્ત રાખવામાં હાલમાં ગામમાં બંદોબસ્ત ચાલુમાં છે અને હવે કોઈ તંગની પરિસ્થિતિ છે નહીં। અત્યારે અમે જે બાંયધરી આપી છે પોલીસ પર એમને પણ ભરોસો છે અને પોલીસ એમના ભરોસામાં ખરી ઉતરશે અને આરોપીને વધુમાં વધુ સજા થાય, કડકમાં કડક સજા થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે। જોકે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો પૈકીના હસમુખ ઢોડિયાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું જેને લઈ પરિવારમાં અને ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને જેને લઈને આજે સવારે તમામ ગ્રામજનો એકઠા થઈ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો। જોકે આ ઘટના લઈ પલસાણા પોલીસ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 કલાકની ભારે જહેમત બાદ પરિવાર અને ગ્રામજનોને ન્યાયની માટેની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।